जय द्वारकाधीश। द्वारका नगरी चैनल से मैं खुशी उपाध्याय आप सभी का स्वागत करती हूँ। जैसा कि आप सभी जानते हैं कि जन्माष्टमी का त्यौहार द्वारका में बड़ी धूमधाम से मनाया जाता है। हमारे चैनल के द्वारा जन्माष्टमी महोत्सव का विशेष प्रसारण आप सभी दर्शकों के लिए किया जा रहा है। जैसे कि आप सभी द्वारकाधीश जगत मंदिर का अवलोकन कर रहे हैं और द्वारकाधीश मंदिर की ये सुंदर शोभा निहार रहे हैं, ये देख के ही हम और आपको एक दिव्यता का एहसास हो रहा है। द्वारका में द्वारकाधीश राजा के रूप में विराजित हैं, तो जाहिर सी बात है कि द्वारका में जन्माष्टमी महोत्सव के दर्शन के लिए गुजरात से ही नहीं परंतु भारत भर से कृष्ण भक्त द्वारका आ रहे हैं। तो ये जन्माष्टमी के महोत्सव के विशेष मौके पे आप हमारे साथ ऐसे ही बने रहिए। आगे की जानकारी के लिए अब मैं हमारे दूसरे एंकर को कहूँगी कि इस महोत्सव की विशेष जानकारी हमें बताएं। ऐसा कैसा लगा, पढ़ने जैसा लगा क्या? तो भगवान द्वारकाधीश राजा धीराज देव ब्राह्मण प्रतिपालना દ્વારકાધીશના જગત મંદિરની ઝાંખી છે। આપણે સૌ એ દ્વારકા નગરી ચેનલના માધ્યમથી જન્માષ્ટમી મહોત્સવ 2024ના આ શુભ દિને એ નિહાળી રહ્યા છીએ। ત્યારે ભગવાન દ્વારકાધીશજીનું આ અદ્ભુત એવું ત્રૈલોક્ય સુંદર જગત મંદિર અને એ જ જગત મંદિરની અંદર બિરાજતા આપ સૌના ઈષ્ટ એવા શ્રી દ્વારકાધીશ એમનો જે જન્મોત્સવ છે ત્યારે હાલ હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકામાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો હોય અને એમાં ભગવાન શ્રી દ્વારકાધીશજીના 5251 જન્મોત્સવને લઈને દ્વારકા નગરી જ્યારે સુસજ્જિત હોય તો ખાસ કરીને હું આપને દ્વારકા નગરીના દ્રશ્યો છે તે પણ બતાવવા રહ્યો છું। ખાસ કરીને આજે વહેલી સવારથી જ ભક્તો છે તે પ્રશાસનની વ્યવસ્થા મુજબ કીર્તિ સ્તંભથી ચાલી અને જગત મંદિર સુધી 56 સીડીના માર્ગ દ્વારા એ પહોંચ્યા। સુંદર એવો ગોમતી કિનારાનો નજારો એ પણ અમે આપને હાલ બતાવી રહ્યા છીએ। ખાસ કરીને સુદામા સેતુ જે આપ હાલ દ્વારકા નગરી ચેનલના માધ્યમથી તે નિહાળી રહ્યા છો। ટેકનિકલ કારણોસર હાલ સુદામા સેતુ છે તે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે, પરંતુ આપણે સૌ એ આશા કરીએ કે જલ્દીથી આવનારા સમયમાં આ સેતુ દ્વારા લોકોને સામે લક્ષ્મીનારાયણ પંચનદ તીર્થના દર્શન છે તે પ્રાપ્ત થાય। ખાસ કરીને અવકાશના દ્રશ્યો બતાવી રહ્યો છું કે હાલ વાદળોથી અવકાશ છે તે ઘેરાયેલું છે, પરંતુ ભગવાન દ્વારકાધીશજીના જન્મોત્સવને લઈને દર્શનાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ છે એ પણ જોવા મળી રહ્યો છે। અદ્ભુત એવું દ્વારકાધીશજીનું આ ત્રૈલોક્ય સુંદર જગત મંદિર અને તેની ઉપર લહેરાતી 52 ગજની કેસરિયા રંગની એ ધજાઈ। ખાસ કરીને ભગવાન દ્વારકાધીશજીના આજે હું સવારના ક્રમની વાત કરું તો ભગવાનની 6 વાગ્યે મંગલા આરતી કરવામાં આવી। ત્યારબાદ ઠાકોરજીને ખુલ્લે પડદે પંચામૃત સ્નાન અભિષેક છે તે પણ કરવામાં આવ્યું। ત્યારબાદ ભગવાનને શ્રૃંગાર અર્પિત કરવામાં આવ્યા અને શ્રૃંગાર આરતી છે તે પણ સંપન્ન કરાઈ। ત્યારબાદ ભગવાનનો રાજભોગનો ક્રમ તે કરવામાં આવ્યો અને ત્યારબાદ જગત મંદિરના જે દ્વાર છે તે હાલ અનોસર કરવામાં તે આવ્યા છે। દ્વારકા નગરી ચેનલ છે આપને અવનવી માહિતી છે તે આવી જ રીતે તે પહોંચાડતું રહેશે, તો આપ અમારી સાથે આવી જ રીતના જોડાયેલા રહેજો। જલ્દીથી નવી માહિતીની સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું। ત્યાર સુધી રાઘવ ઉપાધ્યાય આપ સર્વ દર્શક મિત્રોને જય દ્વારકાધીશ।